હવારમાં આવેલું સપનું સાચું પડ્યું હો ભાઈ, કહેવત નથી, સાચું રિયલ માં થાય છે. હા હો ભાઈ, ઓની મદદ કરી ને એટલે મજા આવી ગઈ. હા પણ હવે ગામમાં ક્યાંક દેખાય. હા બેહાય બેહાય. આ તો ઈ જ છે ને. કોણ? આપણે મદદ કરી હતી. એ હા પાછા અહીંયા હું કામ ઉભા રહી ગયા? હા આપણે હમુય જોવે છે. હાલ એની પાસે. તમે અહીંયા? હા પણ તમારી તો ગાડી અમે ચાલુ કરી દીધી હતી, તો પાછા તમે કેમ અહીંયા ઉભા રહી ગયા? આમ પણ તમારે ક્યાંક પહોંચવાની બહુ ઇમરજન્સી હતી, તમે મને કહેતા હતા હે ને? હા તમારી વાત ઈ તો સાચી, તમે ગાડી રિપેર કરાવી દીધી, પણ આ જોવો ને ચાલતી જ નથી. ઓહો, કેમ નહીં ચાલતી હોય? એને પૂછ. કેમ નથી ચાલતી? આપણે છે ને આમ ગાડી ચલાવીએ ને હા? એટલે આપણને એવું લાગે કે જાણે આપણે આમ કેમ ખાડા ઉપર જ જતા હોય, ખાડા ઉપર જતા એવું જ લાગી રાખે છે. હા પણ ઈ તો તમારી વાત સાચી જ છે ને, કારણ કે આ ગામનો રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો હોય ને એવું જ લાગે, એટલે ઈ તો પ્રોબ્લેમ રહેવાની. અરે એમ નહીં, તો આ રોડ રહ્યો હા. એમાં તમને ક્યાંય ખાડો દેખાય છે? કેવો સીધો રોડ છે, તોય આપણને એવું લાગે કે આપણે ખાડામાં જ ગાડી હાલતી હોય ને એવું જ લાગે રાખે છે. ઓહો, એવું કેમ લાગે છે? અરે મને લાગે કે તમારી ગાડીમાં ટાયર જ નથી. એલા એ ટાયર વિનાની કોણ ગાડી હાકે? લે શું ખબર, એવું બની શકે ટાયર નો હોય ને તોય હું ગાડી એમ ઢળાતી હોય. એની વાત મૂકો, હું તમને એમ કહું છું. જો. એક મિનિટ. છે કે નહીં પંચર ટાયરમાં? પણ ટાયર તો છે ને. માંગ્યું વાત તો નીકળી ટાયર ની જ ને. અરે આ પંચર કેમ પડ્યું હવે? હવે ઈ મને શું ખબર, યાને પૂછ. પંચર કેમ પડ્યું? મને નથી ખબર કેમ પંચર પડ્યું, ગાડી તો તમે રિપેર કરી આવી દીધી હતી. હા એ વાત છે. હવે એક મિનિટ ઉભા રહ્યો. હા અહીંયા ડેલા પાસે છે ને એક પંચર વાળો છે, તમે અહીંયા ને અહીંયા ઉભા રહ્યો, હું હાઈ ક્લાસ તમારી ગાડીમાં છે ને પંચર કરાવીને આવું હો. ઓકે વાંધો નહીં, પણ જલ્દી આવજો, મારે બહુ લેટ થાય છે. કેવું કરાવીને આવ્યા, પંચર નો ખબર પડે? મને હું ખબર હવે તમારું બીજું કઈક કરાવવા ગયો તો પંચર થોડું કરાવવા ગયો? હા પંચર નહીં કરાવે ને તો ડાયરેક્ટ ટાયર નવું નખાવ દે. નવી નખાવ દે, સમજાણું? અરે ફૂલ પૈસા વાળો છે. હા ફૂલ પૈસા તો આમ ફુવારાને જેમ ઉડે. હા તો જાવ ને, પેલા કરાવી દે ને પંચર અત્યારે. હાલ ગાડી કાઢ. હા હું કા કાઢું? અરે ગાડીમાં પંચર છે એટલે ગાડી કાઢ, પંચર કરાવી આપજો. મેં થોડું કીધું તું ગાડી લઈ જવાનું, તે કીધું તું. અરે તમારો દોસ્તાર છો ને એક અબલા નારી અહીંયા ઊભી છે, એની મદદ નહીં કરવાની આપણે? આ તો ધક્કો માર તું. આ તો હાલ તું કાઢ એટલે હું ધક્કો મારું. તમે જરાય ટેન્શન લેતા નહીં હો. એવું હોય તો ઓલા રાજુને બોલું, ચા પાણી કોફી કઈક ના દેજે. ના તમે પંચર જ કરાવો ને, હું એ વેઇટ કરું. ઓકે અહીંયા છાયામાં રહેજો. હા હા જલ્દી આવજો, મારે લેટ થાય છે. હા માર ધક્કો. ઉભા રહે.